ત્રીસ દાયરાને વાગ્યા બપોરના 2 ટ્રેક્ટરને ફેરો આવી ગયો છે. ફેરો કરવા જવાનું 10-15 કિલોમીટર ફરવા જવાનું હું જોડાયેલો આપણા વ્લોગમાં વ્લોગ આખો ઉતારશું ફેરાનો. A few moments later. થોડી બંધ જાય ફરવા આપણે. થોડી ચાલુ જોડાયેલું થયું બ્લોગમાં. નીકળી ગયા ટ્રેક્ટર લઈને હવે ચાલુ કરી દીધું ટ્રેક્ટર. આપણે ગામની ગૌશાળા ચડી ગયા છે રોડ આપણા ગામની હાઈવે લગી. આ છે આપણું ખેતર. કપા સારો દેખાય છે પણ હવે કામ કરવા દઈએ તો સારું નકર ફળ બહુ જામક્યા હોય છે. આપણું ખેતર છે આ. વરસાદ ચાલુ છે એટલે કામ કઈ થતું નથી. ફળ વધતું છે ધીરે ધીરે. હજી બહુ નથી થયું. હવે 2-4 દીમાં કામ કરવા દઈએ તો સારું. વરસાદ થયા ભેગી જો કેવી લીલોતરી સીમમાં લીલોછમ થવા માંડી છે. જુવાર છે ફળ એવા ઉગી ગયા છે. હજી વરસાદ આવ્યો વાતાવરણ છે. વરસાદ તો આવે જે સફરના વવાના એ બધા ઉગી ગયા છે. ફળ જોવો રોડની કઈ સાઈડ એટલું લીલોતરી થઈ ગઈ. દોરાનું વાંધો નહીં આવે. પાણી આમાં ફૂંકાણું નથી. આટલું ભરેલું છે. અત્યારે વરસાદનું આવ્યું એવું નથી. ફરતો રસ્તો છે આમ જવાનું હાઈવે ઓછું આવ્યા છે. આપણે હાઈવે નજીક રસ્તો દેખાય ચાલ આવું આટલું પાણી થઈ રાતના વરસાદના હિસાબે અહીં થોડા પાણી ભરાઈ ગયા છે. જાજુ પાણી નથી. આટલું છે. રાતે 2 રેડા હાડા પડી ગયા વરસાદના. હવે હાઈવે પહોંચી ગયા છે. આપણે હાઈવે થી આપણે 10-12 કિલોમીટર ચાલવાનું છે. હાઈવે આવી ગયો ચડી ગયા છે હાઈવે ઉપર. 7-8 કિલોમીટર છે આગળ. ફરી અને કલાકમાં લગભગ પાછા આવતા રહીશું ફેરો કરી. 1-1.5 કલાક થાય બહુ તો. પછી સાંજે ખેતર આંટો મારવા જવાની ગણતરી છે આજ તો. ભરાઈ ગયો ફેરો. ગાય ખાલી કરવા આવે. ફેરો કરીને પછી ઘરે કલાકમાં લગભગ પોગી જાય પાછા ઘરે. પછી જો વરસાદ જેવું નહીં હોય તો ખેતર બતાવશું. આપણું ખેતરમાં આંટો મારતું જવાય એવું હશે રસ્તો. જોડાયેલા નથી બ્લોકમાં. થઈ ગયો ટ્રેક્ટર ખાલી. જાય ઘર બાજુ હવે. ખેતર આંટો મારવા જાય. વાતાવરણ ચોખ્ખું લાગે છે. તડકો સરસ નીકળો છે. ટ્રેક્ટર આપણું ખાલી થઈ ગયું. જઈશું ઘરે. આ પાણી પી પણ ખેતર આંટો મારવા જઈશું. જો પાણી જો દરિયા જેવું હોય ને રસ્તો. નીચે આરસીસી એટલે વાંધો આવે એવું નથી. આ પાણી વરસાદ પહેલાં લગભગ કેનાલનું આવે છે. આટલું પાણી છે આમ જો. એક આપણે બીજો રસ્તો જે આવશે ને આરસીસી ત્યાં સુધી આટલું પાણી હશે. એટલે વરસાદનું છે એવું નથી. વરસાદ પહેલાં લગભગ કેનાલનું પાણી કંઈક ઓવરફ્લો થઈને અહીંયા આવે છે. આ રસ્તો આખો પાણી ડૂબ જ રહી છે. તો અહીં આરસીસી બનાવ્યું છે. જો હજી આગળનો રસ્તો આવશે અહીંથી એ પાણીવાળો જ આવશે. થોડાકમાં ઊંચાણ છે એટલે અહીંયા નથી પાણી પાછું. જો અહીંયા નથી આવે પાણી. આગળથી વળી પાણી આવશે પાછું. જો દેખાય છે આમે પાણી. કેનાલ લગભગ આમે અહીંયા કેનાલ થઈ. કેનાલ ઓવરફ્લો થઈ અને કંઈક કેનાલનું પાણી આમાં આવે છે. વરસાદનું જ આવે છે. અહીંથી પાછો
મારા કઈ ઊંડો છે, પાણી અહીં આવે પણ નીચે પાકો રસ્તો છે સિમેન્ટ, વાંધો આવે એવું નથી. પાછળ હવે નેટ આપણે ચાલુ કર્યું ત્યાંથી અહીંયા સુધી, જો અહીંથી પાછું ચાલુ થઈ ગયું પાણી. પણ નીચે ગારો કે કાંઈ ટ્રેક્ટર બેહે એવું નથી, એટલે હાલે એવું વાંધો નથી. અહીંયા પાછું વળી ઊંડું આવ્યું થોડું. આમે જો રસ્તો દેખાય ત્યાં સુધી છે આવું પાણી, ત્યાંથી પાછો સારો રસ્તો આવી જશે. એટલે સામે રસ્તો દેખાય ત્યાં સુધી છે. એટલે નાના વાહનને થોડી તકલીફ પડે એવું હોય, બાકી મોટા વાહનને કાંઈ વાંધો આવ્યો નથી. જો સામે રસ્તો આવી ગયા આપણા ગામનો, અહીંયા સુધી પાણી છે. અને જો આ ખાડાના કેનાલોમાં થઈ અને આ ટપીને આ પાણી આમાં બધું આવી ગયું. પાણી અહીંયાથી પાણી પૂરું. A few moments later. ફેરો કરીને પહોંચી ગયા છે. હવે જોઈ કે નવરે છે ખેતર આટો મારવા જઈશું આપણે. આવી ગયા નવરા ખેતર આટો મારવા. આપણે આ ખેતર છે, આ ખેતરમાં કપામાં ઉગવામાં જરાક નહીં પણ જાજુ નહોતું દેખાતું. જાજા ખાલા હતા એટલે આખા ખેતરમાં 4-5 છોડવા દેખાતા હતા. એટલે જો વરસાદ થયો ને લાગત દેખાવા માંડ્યો મસ્તીનો. ઠીક હે. 17-18-20 દી પહેલા વાવ્યો હતો, 8 તારીખે 9 તારીખે. હવે લગભગ સાહ દેખાય છે, લગભગ છોડવા નીકળી ગયા. જો રસ્તો હાલે એવો નથી અહીંથી આગળ, એટલે બીજા એક ખેતર લગભગ નહીં જવાય. થઈ ગયું છે મોડું, એટલે હવે બીજા ખેતર તો નથી જવાની બહુ ગણતરી. આ ખેતરની એકની થોડીક ઉપાધિ હતી, પણ હવે કાંઈ બહુ એવું ઉપાધિ જેવું લાગતું નથી. અસલ દેખાય હવે તો આપજો. બીજા ખેતર જવું પણ હવે કાલે. પાણી એમ તો અમુક ખેતરમાં ભર્યા છે, જો લગભગ સાહ નીકળી ગયા છે. એટલે સારું છે, એકંદરે વાંધો નથી. થતા રહી ગયું છે. અમુક ખેતરોમાં જે પાણી ભર્યા જો આ બાજુ, આમાંય ભર્યું આપણે બાજુવાળામાં. એટલે હવે આ એક ખેતર આટો મારીને હવે આજ નદી રહેવાથી કાલ પછી બીજા ખેતર ચક્કર મારશું. વરસાદનો આજ થોડોક વળી વિરામ કર્યો એવું લાગે છે. જો હવે ચોખ્ખા દેખાય અહીંથી. બિયારણ અમારા બધાને બચી ગયા વહેલા વાવ્યા એને. હજી લીલું તો જાજુ છે. જો આ કુંડીમાં બધે પાણી દેખાય જેમ તો જામા છે. હવે ચોખ્ખો બપો લગભગ નહીં પડે. એટલે એ એક ઉપાધિ ઓછી. હવે કામ એક કરવા દે, કામ કરવાનું છે, નીંદવાનું, હાંકવાનું બધું. ખેતરથી આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને બસ આવી ગયા છે પાદર. પણ હવે બધા 8 વાગી ગયા એટલે વારું પાણી કરવા નીકળી ગયા છે. કેવા લાગે બ્લોગ આપણા લાઈક કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.